સુરતના સગીર યુવક અને શિક્ષિકા ભાગી જવાનો મામલો સામે આવ્યો। 13 વર્ષના સગીરથી 23 વર્ષીય શિક્ષિકા ગર્ભવતી બની હતી। શિક્ષિકાએ ગર્ભપાત કરાવવા કોર્ટમાં અરજી કરી હતી, ત્યારે શિક્ષિકાને હવે સપ્તાહમાં ગર્ભપાત કરાવવાની મંજૂરી આપવામાં આવી છે। સુરતના સગીર યુવક અને શિક્ષિકા ભાગી જવાનો મામલો સામે આવ્યો। 13 વર્ષના સગીરથી 23 વર્ષીય શિક્ષિકા ગર્ભવતી બની। શિક્ષિકાએ ગર્ભપાત કરાવવા કોર્ટમાં કરી હતી અરજી। શિક્ષિકાને સપ્તાહમાં ગર્ભપાત કરાવવાની અપાઈ છે મંજૂરી। ડોક્ટરી રિપોર્ટમાં ડોક્ટરે ગર્ભપાત કરાવવું મહિલાના હિતમાં હોવાનું જણાવ્યું છે। ત્યારે ડિલિવરી સમયે મહિલા કુપોષિત બાળકને જન્મ આપે તેવી શક્યતા વ્યક્ત કરી કોર્ટમાં રિપોર્ટ રજૂ કરાયો છે। મેડિકલ રિપોર્ટને આધારે મહિલા શિક્ષિકાને જજ દ્વારા ગર્ભપાતની મંજૂરી અપાઈ છે। સ્વિમર હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને આદેશ કરીને તમામ મેડિકલ કાળજી સાથે 1 અઠવાડિયામાં ગર્ભપાત કરાવવા કહ્યું છે। ટ્યુશન આવતા 13 વર્ષના સગીર સાથે શિક્ષિકાએ શારીરિક સંબંધ બાંધ્યા હતા। 5 મહિનામાં સગીરનો ગર્ભ પણ રહી ગયો હતો। બંને ભાગી ગયા બાદ પોલીસે બંનેને રાજસ્થાન બોર્ડર પાસેથી પકડી પાડ્યા હતા। સર આપનું નામ? એડવોકેટ વાજીદ શેખ। સર, મહિલા શિક્ષિકા અને 13 વર્ષનો બાળક કિશોર સાથે જે રીતની પ્રેમ સંબંધની જે ઘટના બની છે, એમાં મહિલાના ગર્ભપાતને લઈને કઈ રીતની અરજી ને શરૂઆતથી લઈને તે સુધી કઈ રીતે આ અરજી કરી હતી, પછી આ કેસ ચાલી ગયો છે, શું કહેશો? કેસ બાબતે તમને જાણ જો કરવા માંગતો હું તો કેસ એક શિક્ષિકા છે 23 વર્ષીય અને એમના વિદ્યાર્થી છે 11 વર્ષના કે 13 વર્ષના, તેની આ એફઆઈઆર છે। પ્રેમ સંબંધ છે કે નહીં, શું રિલેશન હતું તે તો હું હમણાં નહીં કહી શકું, પણ એટલી વાત ચોક્કસ રીતે કહી શકું કે આ રોંગ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ એફઆઈઆર છે। આવી એફઆઈઆર હોઈ ન શકે। આમાં હકીકતમાં જોવામાં આવે તો જે ફરિયાદી આરોપી ફરિયાદી બની શકે છે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ। એટલે જે બાળક છે તે આરોપી બને આમાં, કેમ કે એમાં સમગ્ર એક્ટ છે। મારું એવું પર્સનલી બીજું માનવું એવું છે, સેકન્ડ ઓપિનિયન એવું છે આમાં કે જે મહિલા છે તે મેન્ટલી સ્ટેબલ નથી। લોકોના વિચારોમાં એવું આવતું હશે કે મહિલા શિક્ષિકા છે તો મેન્ટલી સ્ટેબલ કેમ નહીં, પણ આવા ઘણા બધા ડિસઓર્ડર્સ છે જે આજની તારીખમાં હોય છે। તેની માટે અમે ટેસ્ટ કરવા મોકલીશું, અરજીઓ આગળ બી કરીશું। એમાં હાલના તબક્કે જો એ સ્ટેબલ પણ હોય તો આમાં જે બાળક છે તેની ઉપર ફરિયાદ થવી જોઈએ, પરંતુ સ્ટેટમેન્ટ લેવામાં નહીં આવ્યો હોય છોકરીનો, એવું હું માનું છું। સર, બીજું કે મહિલાનો એક ગર્ભ રહ્યો છે, એ ગર્ભને લઈને હવે એક ટોક ઓફ ધ ટાઉન કિસ્સો બન્યો છે કે કઈ રીતે હવે, અને હવે એ ગર્ભને લઈને કઈ રીતની આપણે દલીલો થઈને શું નિર્ણય છેલ્લે લેવાયો છે, કયા કયા આધારોને લઈને? પ્રેગ્નન્સી રહી ગઈ હતી એટલે ગર્ભ રહી ગયું હતું અને પોલીસના વર્તન પ્રમાણે 20 વીકની પ્રેગ્નન્સી હતી। હું નથી માનતો કે 20 વીકની પ્રેગ્નન્સી છે, તે છતાં બી જે પોલીસનો વર્ઝન છે તેની હું વાત કરું છું। તે બાબતે અમે નામદાર કોર્ટમાં સ્પેશિયલ પોસ્કો કોર્ટમાં અરજી કરી હતી। સ્પેશિયલ પોસ્કો કોર્ટે તેમાં પોલીસને નોટિસ કાઢી હતી અને નોટિસ જ્યારે પોલીસને કાઢવામાં આવે ત્યારે પોલીસને ઓપિનિયન લેવાનો હોય છે, મેડિકલ એક્સપર્ટ્સનો, ગવર્મેન્ટ ડોક્ટરનો। તે ઓપિનિયન લીધો અને ઓપિનિયન એવો આવ્યો છે કે જે શિક્ષિકા બેન છે, જે આરોપી મહિલા છે, તેમની મેન્ટલ સ્ટેબિલિટી ખરાબ થાય, એમાં જે માનસિક હાલત છે તે ખરાબ થાય અને સામાજિક દ્રષ્ટિએ પણ તેને નુકસાન પહોંચે, એની ઇજ્જત આબરૂને ક્ષતિ પહોંચે। અને જે કુપોષિત બાળક છે તે નામદાર કોર્ટ એ વિચારે કે આ બાળકને જન્મ કેમ આપવો એમ। જો 11 વર્ષનો ફિઝિકલ રિલેશન કોઈ મહિલા સાથે હોય, 11 વર્ષનો મેલ, તો એ બાળક પોષિત બાળક ના થઈ શકે। એમાં કોઈના કોઈ ડિસઓર્ડર આવે, એના જીવને જોખમ હોય, મહિલાને જીવને જોખમ હોય, બાળકના જીવને જોખમ હોય। તે બધી દલીલોને ધ્યાને રાખી આમાં નામદાર સ્પેશિયલ કોર્ટે હુકમ કર્યો છે। દલીલોમાં પણ એવું છે કે લેખિત દલીલોને ડ્રાફ્ટિંગને માન્ય રાખી નામદાર કોર્ટે આ હુકમ કર્યો છે અને મોસ્ટ અવેટેડ અને એક્સપેક્ટેડ હુકમ જ હતો કે આવો આવશે એમ। એટલે શું કહ્યું છે, કેટલા સમયમાં આ ગર્ભપાત થઈ શકે તેની વાત કરી છે? સુનેસ્ટ એઝ પોસિબલ। મારા હિસાબે હજુ કાલે મોડી સાંજે ઓર્ડર આવ્યો છે અને
પ્રિન્ટ ઓર્ડર બરાબર આવ્યું નથી એટલે બહુ સારી રીતે હું વાંચી નથી શક્યો. વાંચવાનો મતલબ એવું હોય કે હરેક લાઈનનો કોર્ટનો મતલબ હોય છે, તે છતાં બી 2-3 દિવસ હું માનું છું. સર, સામાજિક દ્રષ્ટિએ સમાજના લઈને આ જે ઓર્ડર કર્યો છે તે શા માટે મહત્વનો ગણી શકાય છે? બહુ મહત્વનું. જ્યારે મેડિકલ ડોક્ટર્સ એવું લખતા હોય નામદાર કોર્ટને કે એની મેન્ટલ સિચ્યુએશન ખરાબ થાય, એની સોશિયલ ઇમેજ ખરાબ થાય, એની સોશિયલ એને ક્ષતિ પહોંચે, અને જ્યારે આપણે આપણા દેશમાં વાત કરીએ તો એક પુરુષ અને મહિલા એક નોર્મલ એક મેચ્યોરિટીની એજમાં પણ 4 રસ્તા પર ઉભેલા હોય ત્યારે પણ લોકો જોતા હોય છે. તો પછી જ્યારે આવું થઈ જાય ત્યારે લોકોના ખ્યાલ તો મેચ કરતા નથી. અને બીજું કે બાળકને લઈને પણ સામાજિક કઈ રીતના પ્રશ્ન ઉભા થઈ છે કે જેને પણ એક નોંધ લેવાય છે? આમાં હું કોઈ કોમેન્ટ ના કરું તો સારું. નહીં, આવનાર બાળકને લઈને પણ કઈ રીતે ખરાબ વિચારો હોય છે આવનાર બાળકોને લઈને, લોકોના ઓપિનિયન ખરાબ હોય છે. એના પિતાને લઈને હા, એમના પિતાને લઈને બી ખરાબ ઓપિનિયન હોય છે. એના કરતાં વધારે આપણે આમાં બોલવું નથી, કેમ કે આ પોસ્કોનું મેટર છે ને સારું ના દેખાય હું કઈ વધારે આમાં બોલું તો. આપનું નામ? એડવોકેટ સ્નેહલ પટેલ. સ્નેહલબેન, જે રીતે એક 13 વર્ષનું બાળક અને 23 વર્ષની શિક્ષિકા વચ્ચેનો જે એક સંબંધ સામે આવ્યો, મહિલા ગર્ભપાત હોવાનું સામે આવ્યું ગર્ભવતી, અને હવે ગર્ભપાતને લઈને પણ આપ તેને સમજાવવા ગયા હતા. કઈ રીતે તમે એમને કન્વિન્સ કરી અને શું છે આખું કેસ? પહેલાં તો હું એમ કહેવા માંગુ છું કે જ્યારે એમને પહેલી વાર મળવા ગઈ છું જેલ પર, ત્યારે એ બેનને મળી, એમની મગજની સ્થિતિ કેવી હતી એ જાણી, એમનું વિચાર કેવા હતા એ બધા મેં જાણી લીધા. ત્યાર પછી એમને મેં સમજાવ્યા અને વાતચીત કરી. જે બાબતમાં એમણે બાળકની ને એમને પોતાની જે આપવીતી હતી એ જણાવી, તે પ્રમાણે એમને મેં સમજાવ્યા કે ભાઈ આ જે બાળક જે છે તમારા ગર્ભમાં, એ બાળકના શું કરવું છે, તમારે જન્મ આપવો છે કે નથી આપવો, એ બાબતની એમની જોડે ચર્ચા કરી. તો એ બેન એ વખતે મારી વાતને ધ્યાને ના લીધી અને ના પાડી દીધી પહેલાં તો પછી ઘણી વખત ફરીથી મેં એમને તે જ ટાઈમે સમજાવ્યા કે આ વસ્તુ જે તમે વિચારો છો એ ખોટી છે. તમારી સમાજમાં જે ઇજ્જત જે છે, મા બાપની જે છે, તમારી જે છે, બાળકની શું ભવિષ્યમાં ઇજ્જત હશે, એનું ભરણપોષણ કોણ કરશે, એના પિતા કોણ કહેવાશે, એ બધું તમારે ધ્યાને રાખીને તમારે આના ઉપર કંઈક વિચારીને તમારે આગળ એનું શું કરવું છે, ગર્ભપાત કરાવવો છે કે નથી કરાવવો, એ બાબતનો તમારે વિચાર કરવો પડશે. તો એ બેને તે વખતે ફરીથી બી મને 2-3 વખત ના પાડી. ત્યાં આગળ બી એમને સમજાવ્યા, ઘણા બધા બીજા બધા વ્યક્તિઓ દ્વારા બી સમજાવવામાં આવ્યા, તો બી એ પહેલી વાર તો મને ના જ પાડી દેવામાં આવી હતી. ફરી પાછી હું ગઈ, એમને ત્રીજે દિવસે પાછી મળવા ગઈ અને એમને કીધું, ત્યારે કંઈક એમના મગજમાં અને એમની મગજની વિચાર શક્તિ, એમનો માઇન્ડ, એ બધું એમણે વિચારીને પછી કંઈક એમણે હા પાડી કે હા મારે હવે આ બાળકને ગર્ભપાત કરાવવો છે. તો એમની મંજૂરી લેવામાં આવી. એ સમયે તેનું જે બાળકની અંદર પણ જે હતી સિચ્યુએશન કઈ રીતે એ પણ જોવા મળી, નાળા બાળકની બધી? હા, એમની સિચ્યુએશન એવી હતી કે જે તે ટાઈમે એમને ફરીથી એમને જેલમાંથી મેડિકલ કરાવવા માટે લઈ ગયા પોલીસ દ્વારા. તો ત્યાંથી ડૉક્ટર દ્વારા રિપોર્ટ એવો આપવામાં આવ્યો હતો કે ભાઈ બાળક જે છે ગર્ભમાં તે ખૂબ જ અંદરથી છે અને એ બાળકનું કુપોષણ છે, અંદર કુપોષિત બાળક છે, અને જે નાળ જે આવે બાળકની એ એવું કહેવામાં આવ્યું હતું કે 5 આંટા વીંટાઈ ગઈ છે, કે જે એનાથી બાળક જે એનો વિકાસ થવો જોઈએ ગર્ભમાં એ થયો નથી. એટલે બાળકની કે માતાની, મતલબ જે શિક્ષિકા છે એની, બંનેની સિચ્યુએશન ગંભીર પ્રકારની છે કે કોઈ પણ એક વ્યક્તિને નુકસાન થાય એવું છે, કે બાળક બચે કાં મા બચે એ રીતની હતી. એટલે એમને મેં સમજાવ્યા એ બાબતની. તો એમણે કીધું કે સારું, કંઈ વાંધો નહીં, હવે મારે ગર્ભપાત કરાવવો છે, એવી એમણે જાણ કરી. તો અમે આગળ એની કાર્યવાહી કરી. નામદાર સેશન્સ કોર્ટ, સ્પેશિયલ પોક્સો કોર્ટ છે, એમાં અરજી દાખલ કરી. તો નામદાર કોર્ટ દ્વારા અમને ઓર્ડર આપવામાં આવ્યો અને ગર્ભપાત કરાવવાની મંજૂરી મળી. આ કેટલો મહત્વનો ચુકાદો કહી શકાય, કારણ કે સામાજિક દ્રષ્ટિએ જોઈએ બાળકને લઈને પણ અનેક પ્રશ્નો પણ હતા, શું કહી શકાય? મહત્વનો ચુકાદો એવો છે કે સામાજિક રીતે જે બાળકની અને મહિલા શિક્ષિકા છે એની જે સમાજમાં ખોટી અસર થઈ છે અને એમનું જે કંઈ સામાજિક રીતે જે એમનું સ્ટેટસ હોવું જોઈએ એની એ
ખરાબ રીતે અસર થઈ છે અને બાળક જે હશે એનું આવશે એની જવાબદારી લેવાવાળું કોઈ હોય નહીં. ભરણ પોષણ કઈ રીતે કરશે એવી કોઈ જાતની કોઈ જ જવાબદારી છે નથી. તો આ મહત્વનો ચુકાદો એટલા માટે કહી શકાય કે ભાઈ સામાજિક રીતે જે મહિલાની જે ઇમ્પ્રેશન જે હોવી જોઈએ એ તો હવે નાબૂદ થઈ ગઈ છે. અને બાળકને પણ બહુ સહન કરવું પડે આવી હા, એ છે કે બાળકનું ભવિષ્યમાં પિતા કોણ છે એના એ આંગળી ઉઠી શકે એના ઉપર. એટલા માટે આ એક ગર્ભપાત કરાવવું જરૂરી હતું.